ત્યારબાદ એમની સાથ આપશે આપણા સ્થળ જેમના યજમાનીમાં આપણે અહીંયા કરી રહ્યા છીએ જેમના આપણે કાર્યક્રમ એવા દેવસી બાપા પોકાર અને લક્ષ્મીબાને પણ વિનંતી કે તેઓ પણ સાથે આવશે. દેવસી બાપા અને બાને વિનંતી તેઓ પણ રિબિન કાપવા માટે આગળ આવશે. આપણે સૌ તાળીઓના ગણગણાટથી વધાવીશું. રિબિન અહીંયાથી પ્રમુખ સર ખોલી રહ્યા છે. બસ ઠીક છે, ધન્યવાદ. હવે યુવાનો પણ આગળ આવી જશે. બધા સમાજના બધા સભ્યો આપણે એટલે ગોઠવાઈ જશું. એક 15 મિનિટનો એક નાનો કાર્યક્રમ છે. હા, મહિલા મંડળનો કાર્યક્રમ છે. હવે આમાં ભાગ આપણે બધા લેવાનો હોય. હવે મારા હાથમાં ને ચિઠ્ઠીઓ છે, એટલે ચિઠ્ઠીઓ આપણે સમાજમાં લગભગ વણાઈ ગયું એમ. ચિઠ્ઠી વગર કોઈ કાર્યક્રમ થાય નહીં. તો આ ચિઠ્ઠીઓમાં ને આપણે કને આ 10 ચિઠ્ઠીઓ છે અને 10 કાઉન્ટર છે, એટલે કે 10 ચિઠ્ઠી રાખીએ. દરેક ચિઠ્ઠીમાં એક આપણા એવા કોઈ ગુરુ છે, દેવતાનું નામ છે, ભગવાનનું નામ છે, એવું કોઈને કોઈ નામ નીકળશે આમાંથી. આપણા માઇથોલોજીના કેરેક્ટર કોઈ પણ હોઈ શકે. એ ચિઠ્ઠી વિશે 4 થી 5 વાક્ય બોલવાના છે. જે પણ અહીંયા આવશે કેવી રીતના આવશે હું તમને કહું. એમને 4-5 વાક્ય બોલવાના છે. તો એના માટે હવે જે પણ આ કાઉન્ટર છે 10 કાઉન્ટર એમને આપણે પરમિશન હું અહીંયાથી લઈ જ લઉં. વિશ્વાસ છે એમની મહેનત તો ખૂબ જ છે, પણ એમને આટલો બધો સરસ કાર્યક્રમ કર્યો હોય, ડેકોરેશન કર્યું હોય, તો આનામાં ચિઠ્ઠીમાં જે પણ બોલવા આવશે અહીંયા આગળ, જે પણ 4-5 વાક્ય બોલવા આવશે એમને એ દરેક કાઉન્ટર ઉપર, એટલે કે એક કાઉન્ટર ઉપર એમને ફ્રીમાં એ લોકો ડીશ આપશે. એવો વિશ્વાસ છે મને કે આપશે, કોઈ ના નહીં પાડે. પહેલા યુવા મંડળના સભ્યો કહેતા હતા કે દરેકને આપણે કહી દઈને પૂછી લઈએ, પણ વળી દિલીપભાઈ કે ના બધા આપશે, કોઈ ના નહીં પાડે એમ. તો અહીંયા આગળ ચિઠ્ઠીમાં એવું હોય કે જેને પણ આવવું હોય, નાના બાળકોને આપણે આમાં ચિઠ્ઠીઓમાં એવું હોય કે મોટા આવશે તો એમને ખ્યાલ આવશે એમ કે શું બોલવું, કેવી રીતના બોલવું. નાના બાળકોને કદાચ આઈડિયા ના આવે તો મોટા આપણે અહીંયાથી પ્રાધાન્ય આપીએ કે મોટા વ્યક્તિ આવે. દરેક સમાજના દરેક સભ્ય આવી શકશે. હવે અહીંયા આગળ આપણે એમને 2 ઓપ્શન આપશું. 2 વખત ચિઠ્ઠી લઈ શકશે. પહેલી ચિઠ્ઠી ઉપાડી એમને એમ થાય કે ના આમાં મને ખ્યાલ નથી કામના વિશે, તો બીજું ઓપ્શન એ લઈ શકશે, બીજી ચિઠ્ઠી ઉપાડી શકશે. બરાબર. અને એ પ્રમાણે અહીંયાથી પહેલી જે ચિઠ્ઠી ઉપાડશે તો આપણે ક્રમ પ્રમાણે જે પ્રમાણે કાઉન્ટર એ પ્રમાણે તેમને ડીશ મળશે. તો સૌપ્રથમ અહીંયા આગળ ચિઠ્ઠી ઉપાડવા માટે કોણ આવશે? ઓપન જેને પણ આવવું એ આવી શકશે અને 4 થી 5 વાક્ય બોલવાના એ કેરેક્ટર વિશે. ના, એટલે જે આપણે લિસ્ટમાં લખેલી ની લગભગ એક જ આઈટમ. હા, ટેબલ ઉપર જે મેન આઈટમ હોય. હા બિલકુલ. એટલે એ દાતા જ કહેવાય. એટલે બધા કાઉન્ટર અત્યારે દાતા, બધા એમના માટે તાળીઓ આપણે પાડીએ. જેટલા પણ કાઉન્ટર છે એ બધા માટે ખૂબ સરસ એમને ચિઠ્ઠીમાં આવ્યું હે. યુધિષ્ઠિર વિશે કહેશે. કુંતી અને પાંડુ રાજાના પુત્ર હતા. તે પાંડવોમાં જેસ પુત્ર હતા. તેઓ હંમેશા સત્ય બોલતા હતા. એમના ગુરુ દ્રોણાચાર્ય હતા.
એમના પત્નીનું નામ પાંચાલી હતું. હા. ખૂબ સરસ, થેન્ક યુ. યુધિષ્ઠિર ધર્મરાજ તરીકે પણ ઓળખાતા. એમને ધર્મને બહુ પ્રેમ હતો. ત્યારબાદ અચ્છા, એમની ચિઠ્ઠી કન્ફર્મ. આ ચિઠ્ઠી લઈને તમે ત્યાં જજો એટલે તમને આ કૂપન એક ટાઈપની. હવે બીજું નેક્સ્ટ લો, આમાંથી ચિઠ્ઠી કોઈ પણ એક. લવકુશ, લો માઈક. લવકુશ વિશે લવકુશ રામ ભગવાનના પુત્ર એ, અને તે ખૂબ જ શૂરવીર અને બહાદુર હતા. અને તેઓ વાલ્મીકી ઋષિના આશ્રમમાં જ મોટા થયા હતા. અને એમને જ એમને બધું શીખવાડ્યું. અને સીતા માતાને એને જ આશરો આપ્યો હતો. અને લવકુશ ના બરાબર હે, ઠીક હે, સરસ સરસ. તમારી ચિઠ્ઠી લેતા રહેજો. લવકુશ ના માતા પિતા રામ ભગવાન અને સીતા માતા. રામ ભગવાને અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે એનો જે ઘોડો હતો અશ્વ, એ લવકુશે પકડ્યો. એના પછી બધું આપણે થયું ને પછી એમનો રામ ભગવાન સાથે મિલાપ થયો. પરશુરામ, ઋષિ પરશુરામ, એમના વિશે. ભગવાન પરશુરામ એ વિષ્ણુ ભગવાનનો અવતાર હતા. માતા જમદગ્નિ, આપણે પિતા જમદગ્નિ અને માતા જમદગ્નિ ઋષિના પુત્ર હતા. અને એકવાર એમને સમજી લો કે પિતાની આજ્ઞાથી માતાનું એને ધડ સરથી અલગ કરી દીધું હતું. અને એ પિતાની આજ્ઞાથી ખુશ થઈ જમદગ્નિ ઋષિએ પરશુરામને વરદાન માંગવાનું કીધું. પરશુરામે કીધું કે મારી માતાને પાછા સજીવન કરી દો. અને પરશુરામ ભગવાને પૃથ્વી પર 21 વખત ક્ષત્રિયોનો નાશ કર્યો હતો, કે જેઓ અધર્મી ને અત્યાચારી જે રાજાઓ હતા એમનો નાશ કર્યો હતો, કે હરેક રાજાઓનો નહોતો નાશ કર્યો. બરાબર, સરસ સરસ, ઘણી બધી ઇન્ફોર્મેશન આવી ગઈ. ચિઠ્ઠી લેતા જાઓ. હા, એમના માતા રેણુકા, એમને 21 વખત ક્ષત્રિયોને આખી પૃથ્વી ઉપરથી એમનો વિનાશ કર્યો હતો. એટલે આ બધું ઇન્ફોર્મેશન છે કે પછી અહીંયાથી જે દાબેલી હતી એની પ્રેરણા મળી. હવે નેક્સ્ટ, હવે શું આગળ? ચાટ પૂરી માટે કોણ આવશે? દિલીપભાઈ તો એવું કહેતા હતા કે પડાપડી થશે. ના, એક વખત આવો, ફટાફટ આવો. હાલો, ચાટ પૂરી માટે એટલું સાહસ ના થાય. નહીં આવડે તો પાછા જતું રહેશે. આમાં બે ઓપ્શન મળશે આપને. એક ચિઠ્ઠી કદાચ ઉપાડી નહીં, કદાચ આપણને ના ફાવે, ના બોલવું હોય તો એ પાછી મૂકી દેવાની અને બીજી ચિઠ્ઠી ઉપાડવાની. ઓપ્શન વાલ્મીકી ઋષિ. નાના પણ બોલવા દે, એમને બોલવા. વાલ્મીકી ઋષિના આશ્રમમાં જ સીતામાને આશરો મળ્યો હતો. એમના પુત્રના જન્મ બી વાલ્મીકીના ઋષિના આશ્રમમાં થયો હતો.
એમને મોટા કર્યા, એમને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું બધું વાલ્મીકીના ઋષિના થકી જ એમને થયું હતું. આખી રામાયણ એમને ગીત સાથે શીખવાડી હતી કે આ રીતે તમારા રામના ભગવાનના હતા અને તમારા પિતા અને માતાના આ રીતે છૂટા પડ્યા અને બધું એમને વાલ્મીકી ઋષિના આશ્રમમાં જ એમને બધું શીખવા મળ્યું હતું લવકુશને. અને વાલ્મીકી ઋષિએ રામાયણના રચયિતા હતા. બસ ખૂબ સરસ, થેન્ક યુ. લાવ પ્રમુખ સાહેબની સહી કરી. હા, વાલ્મીકી ઋષિ આપણે વાર્તા સાંભળી હશે, વાલિયો લૂંટારો. વાલિયો લૂંટારો કેવા હતા. પછી એમને નારદ મુનિએ લગભગ એમને પછી એમને ત્યાંથી પ્રેરણા મળી અને આખું જીવન ચેન્જ થઈ ગયું. ચલો નેક્સ્ટ પ્રશ્ન માટે જામ સ્લાઇસ સિંગ સ્લાઇસ. ચલો કોણ આવશે ફટાફટ? આ બાજુ તો તૈયાર હે બધા, પણ એ હમણાં પકડી રાખ્યા હે. આ બાજુ તો પેલા ચાન્સ આપો એમ. ના ના, એ બાજુ તો તૈયાર જ છે. મારે 1 રૂપિયાનો આવ્યો. સિંગ સ્લાઇસ, જામ સ્લાઇસ. એટલે આઈટમ જોઈને પ્રશ્નનો જવાબ આપો. ચલો આવો ફટાફટ, હાલો. કોણ આવ્યો? રામ આવી જા. હાલો ચિઠ્ઠી ઉપાડો એક. અરે વાહ, ચિઠ્ઠીમાં આવ્યું એ ઓડિયો ક્લિપ. અહીંયા એક ઓડિયો ક્લિપ પ્લે થશે. ઈ જે કેરેક્ટર હે ને એના વિશે બોલવાનું હે. एक ऑडियो क्लिप प्ले થશે, करो प्ले. मैं चाहता हूँ ये परंपरा बनी रहे, ये प्रकृति बनी रहे. सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेंगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए. इस देश का लोकतंत्र अमर रहना चाहिए. પહેલા તો કોણ હતા એ બોલો. અટલ બિહારી વાજપેયી આપણા કહેવાય કે પ્રધાનમંત્રી, બીજેપીના આપણું જેમની પાર્ટી હતી આપણી બીજેપીના હતા. એમના જે પોખરણનું જે આપણે થયું હતું, જે પરમાણુવાળું ટેસ્ટ હતું એ એમના દ્વારા કરવામાં આવ્યું. એટલે એમના નેતૃત્વમાં હતું જ્યારે જે પીએમ હતા ત્યારે. ને વાજપેયીજી આપણા બીજેપીના ખૂબ કદાવર નેતા અને પોતે એમને શાયરી પણ ઘણો કહેવાનો શોખ હતો. કવિ હતા. હા, ત્યારબાદ નેક્સ્ટ સેવ ઉસળ માટે ઝડપથી. હવે બહુ આઈટમ રહી નથી, 4 કે 5 રહીએ. ઝડપથી આવી જાઓ. ચાલો પછી એમ રહી ના જઈએ. આવ્યું નહીં આવડે તો પાછું જતું રહેવાનું, એમાં કઈ વાંધો નથી. નથી આવડતું તો બીજા નેક્સ્ટ બીજા બોલશે. હાલો, ના હોય તો પછી એવા કોઈ છોકરાઓને પણ ચાન્સ આપીએ જો મોટા કોઈ ના આવતા હોય તો. હા, જિગ્નેશભાઈ, વાહ. દ્રૌપદી હાલો. સેવ ઉસળ માટે. દ્રૌપદી પાંચાલ રાજ્યની રાજકુમારી હતી. તેમણે પાંડવો સાથે લગ્ન કર્યા હતા, પણ ત્યારબાદ તેનું નામ પાંચાલી પડ્યું હતું અને દ્રૌપદીના લીધે જ મહાભારત રચાયું હતું. ધન્યવાદ. બરાબર, સરસ. દ્રૌપદી એમને અને એમનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન એ અગ્નિમાંથી પ્રગટ થયા હતા, યજ્ઞમાંથી. હા, ખૂબ સરસ. ત્યારબાદ
હવે પાણીપુરી બધાના મોઢામાં પાણી તો આવી ગયું. પાણીપુરી આવી જવાનું ના આ તો પછી ઉપાડો ચિઠ્ઠી ઉપાડો. હા બરાબર. ઓડિયો ક્લિપ ફરી બીજી એક ઓડિયો ક્લિપ વાગશે અહીંયા. ऑडियो क्लिप वगैरह. दीनानाथ जॉन पूरा नाम, बाप का नाम दीनानाथ जॉन, माँ का नाम सुहासनी जॉन, गांव मांडवा, उम्र 36 साल 9 महीना 8 दिन. દિલીપભાઈ 4-5 વાક્ય જ બોલવાના, વધારે નહીં. એટલે પેલા ફરી વગાડવું પડશે, ખબર ના પડી કોણ હતા. આ અવાજથી નાના છોકરાઓને ખબર પડી જાય કે શ્રી અમિતાભ બચ્ચનનો અવાજ હતો. અને અવાજથી જે આખા વિશ્વ પોતે પ્રસિદ્ધ થયા. પણ એક સમય એમને સ્ટ્રગલના દિવસો હતા શરૂઆતમાં, ત્યારે આકાશવાણી એટલે જે રેડિયોમાં એ ગયા ને ત્યારે એમનો અવાજ તમારો કે બરાબર નથી એમ કહીને એમને રિજેક્ટ કર્યા હતા. અને આગળ જતાં એ એમના અવાજના આ ભારખમ અવાજ છે ને એના હિસાબે, અને ભલે એક્ટિંગના હિસાબે, પણ આજે એનો અવાજ સાંભળીને આપણે બધા લોકોને ખબર પડી જાય કે આ અમિતાભ બચ્ચન સાહેબે. એમને તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણો લાંબી જર્ની કરી, ઘણા પિક્ચરો આપ્યા. આપણે બધાના એક આમ બધા ફિલ્મ સૃષ્ટિમાં આપણે આમ જોઈએ તો પણ અમિતાભ બચ્ચનનું નામ થોડુંક માનથી બધા જોતા હોય. અભિષેક બચ્ચન, પછી આગળ જતા ઐશ્વર્યા રાય, એમના પુત્ર વધુ થયા. એ બધી કહાની આપણને ખબર. ધન્યવાદ. લાવો અમારો નાસ્તો. ધન્યવાદ. ફ્રી નાસ્તો. પાણીપુરી પછી આપું. લો જતા જાઓ. હવે અહીંયા 4 ચિઠ્ઠી હોય ને 3 કાઉન્ટર. એક ચિઠ્ઠી આપણી જોડે એક્સ્ટ્રા હે. ચાલો ફટાફટ આવી જાઓ. હવે ફ્રૂટ સલાડ. હા રાહ જોઈને જ ઉભો હતો. ફ્રૂટ સલાડ. વાહ. શહીદ ભગતસિંહ. શહીદ ભગતસિંહ ક્રાંતિકારી હતા. અંગ્રેજો સામે એમના તેવર જબરદસ્ત હતા. કોર્ટની અંદર બોમ્બ ફેંકવા સુધીનું એમને સાહસ કર્યું હતું. અને પછી એમને ફાંસીની સજા મળી અંગ્રેજો તરફથી. એટલે જ આપણે એમને ખૂબ માનભેર બોલાવીએ છીએ કે ભગતસિંહ નહીં, શહીદ ભગતસિંહ. અને એકવાર દિલીપભાઈએ અહીંયા જ એમના વિશે એક સ્ટોરી કીધી હતી કે ન્યૂઝપેપરમાં કંઈક છપાયું તો કે કદાચ આમાં કે આપણો દીકરો નહીં હોય કે ના કે એ જ હશે, કે મને ખબર નહીં, મને બહુ ડિટેલ સ્ટોરી યાદ નથી, પણ મતલબ એવું એમનું વ્યક્તિત્વ હતું. જબરદસ્ત એ જીવન જીવ્યા. માત્ર 23 વર્ષની ઉંમરે એમને ફાંસી મળી હતી અને એટલે જ આપણે એમને શહીદ કહીએ છીએ. ધન્યવાદ. ખૂબ સરસ. એટલે એમના માતા પિતાનો વિશ્વાસ હતો કે આપણો દીકરો જ હશે એમ. હા, એમને ફાંસી 23 માર્ચ 1931 આપવામાં આવી. પોતે પંજાબના હતા. ઓકે, હવે 2 રહ્યા. ભેળ માટે ફટાફટ 2 જ રહ્યા એ ઓપ્શન. ભેળ માટે આવી ગયા. મેઘનાથ. મેઘનાથ, ઇન્દ્રજીત ઈ રાવણના પુત્ર હતા. એના પાસે બહુ બધી વિદ્યા હતી. ઈ બહુ શક્તિશાળી હતા. રામને લક્ષ્મણને મૂર્છિત સરસ. રાવણના મોટા પુત્ર મેઘનાથ. હા, ચિઠ્ઠી લેતા જાઓ તમારી. હવે એક રહી મેઘનાથ.
એનું બીજું નામ ઇન્દ્રજીત. એમને ઇન્દ્ર ઉપર જીત મેળવી હતી એટલે એનું નામ ઇન્દ્રજીત. લક્ષ્મણજીને એમને મૂર્છિત કરી દીધા હતા યુદ્ધમાં અને એમને પત્નીનું નામ સુલોચના. હવે લાસ્ટ એક જ પ્રશ્ન રહ્યો હોય પાન માટે. જેને પણ પાન વધુ ભાવતું હોય ફટાફટ આવી જાઓ. આવી ગયા, હાલો લ્યો ચીઠી ઉપાડો. રામા પીર, રામદેવ પીર, રામાપીર ભગવાન હતા રણુજા મંદિરે. રામાપીરના ઘણા બધા પરચાય. જય રામાપીર. થેન્ક યુ. રણુજાના રાજા, લો ચિઠ્ઠી લેતા જાઓ પાન માટે. રણુજાના રાજા રામદેવ પીર, એમના પિતા અજમલજી, એમના ઘણા બધા પરચા છે કળિયુગમાં. અત્યારના એ હાજરા હજુર દેવતા પણ આપણે કહીએ રહ્યા. અને બસ એમના વિશે તો બીજા એમના ઘણા બધા રામાપીરના હમણાં ઘણા બધા પાઠ પણ થતા હોય. ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આ પ્રોગ્રામ અત્યારે અહીંયા પૂરો કરી રહ્યા અને હવે બધા જ આપણે સ્વાદિષ્ટ વાનગીઓ માણશું. બધા જ આપણે આવી જશું. હવે અહીંયાથી આપણે કાર્યક્રમ ખુલ્લો મૂકીએ રહ્યા. થેન્ક યુ. કરો કરો, વાંધો નહીં, કટ થઈ જશે, એડિટ થઈ જશે. હાય હાય કરજો બધા. હાય હાય. હાય કરજો. હાય કરજો.